હાલો યુટ્યુબ ફેમિલી, સવારને બધાને જય માતાજી. કેમ છો બધાય? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જો નાહી ધોઈને ત્યારે નવરા થઈ ગયા છે એ બધું કામ કરીને, અને આજ તો બ્લોગ થોડોક આપણે મોડો ઉતાર્યો છે, કેમ કે આજ મને થોડી મારી તબિયત ખરાબ હતી હાંજની, તે એવું બધું છે તો બ્લોગ મોડો કર્યો છે. આજ તાવ ને શરદી ને એવું બધું થઈ ગયું છે, તો આપણે જો આજ મોડો બ્લોગ ઉતાર્યો છે. તો સવારમાં બધું કામ કરીને આપણે સવારમાં એટલા કપડાં પણ ધોવાઈ ગયા. એટલા કપડાં ધોઈ નાખ્યા અને પાણીનો વારો હતો તો આપણે પાણી પણ બધું ભરાઈ ગયું છે. ઉપલો ટાંકો પણ ભરાઈ ગયો અને આ ભો ટાંકો પણ ભરી લીધો છે. અને ફળિયામાં સાટી દીધું, કેમ કે ધૂળ ને એવું ઉડતું હોય ને એટલે આપણે ફળિયામાં પણ સાટી દીધું પાણી. થોડો ફુવારો મારી કેવું અસર થઈ ગયું. તો આપણે હજી બનાવવાની છે રસોઈ, હજી બનાવી નથી. એટલે 10 વાગી ગયા છે અને અમિતના પપ્પા ઘેરે ખાવા આવવાના છે. ફુવારા ચાલુ છે વાડીએ, એવું બધું છે. તો બન્યા રહેજો બ્લોગમાં, ફરી પાછા મળીએ. આજ વાતાવરણમાં પણ કંઈક ફેર પડી ગયો છે. જો કેવા વાદળા થઈ ગયા છે આજ તો, જો આવા કાંઈક વાદળા થઈ ગયા છે. અને ગરમી પણ એવી છે, ગરમી એવી છે તે વાત જ તમે કરો, એટલી ગરમી છે, રહેવાતું જ નથી રસોડું ઘરે. અને અમારે લાઇટ રહી ગઈ હતી, અત્યારે લાઇટ ફેટાવી. અને સવારમાં આજે આપણે બ્લોગ મોડો ઉતાર્યો ને તેમાં જો ગાય હાટો રોટલી પણ અહીં પડી રહી. આજ સવારમાં દેવાની નથી, ગાય હોય તો આપણે ગાયને રોટલી દઈ દઈએ. જો ગાય આવે જ છે, આપણે દઈ દઈએ. ઓ વાલે આપણે ગાયને રોટલી પણ દઈ દઈએ. ઓ વાલે હાલે હાલે. પાણીનો વારો હતો ને, જો પાણી એક 3 રોટલી લઈ લીધી મોટામાં. જો ખોલીને તો આમથી આવતી જ નહીં. અમારે ડેલી ખોલવી એટલે ગાય હોય જ આપણે. પાણીનો વારો એમાં રહેતો ને, જો પાણી આમ ઉપરથી આવતું હોય તો પાણી આમથી આવે. જો આમઠેથી તો અહીં થઈને છટકે થઈને વહી જાય. હજી કટકો પડ્યો ખાઈ લે. આપણે નાહી ધોઈ આ કામ કરી રહ્યા હતા. ગાય પણ આવી ગઈ, ગાયની રોટલી પણ આપણે દઈ દીધી. 10 વાગી ગયા ને તોય મારી રોટલી એના ભાગે પડી હતી, તો આપણે રોટલી પણ દઈ દીધી. જો અત્યારે જામફળ પણ મસ્તીના પાક્યા છે, પણ આજ તો ખાવાનું મન થાય છે, પણ આજ મજા નથી એટલે આપણે જામફળ ખાવું નથી. તો કેટલું મસ્તીનું છે, ભાળીને મોઢામાં પાણી આવે હો. અને અમિતભાઈ નીરલબેન જો આમ તપાસ કરે, આમ નખ પર આવીને જો કેવા કરી નાખે. પાકી ગયું એમ, પાકી ગયું છે એમ જોવે. અહીંયા છે જો પાકી ગયેલું. પાકલ પાકલ ઘણાય છે હો. જો અને ગુલાબડીમાં ફૂલ પણ આપણે મસ્તીના ખીલી ગયા છે. જો ઉપર કેટલા મસ્તીના છે. અહીંયા છે આપણે માતાજીને ચડાવવાના છે, આગળ પછી ચડાવી દઉં એવું બધું છે. તો બન્યા રહેજો બ્લોગમાં. હવે હું રોટલી બનાવવા બેસી જાઉં છું, ફરી પાછા મળશું. જો આપણે ભણીને આવી ગયા છે, અને આજ તો શનિવાર એટલે જો આપણે આજ વહેલા ભણીને આવી ગયા છે. અને અમિતભાઈ જો ભૂખ લાગી તો અમિતભાઈ કેરી ખાવા બેસી ગયા. જો કા અમિતભાઈ, જો અમિતભાઈ કેરી ખાવાનું ચાલુ કરી દીધો અને આપણે કેરી ખાવાનું બાકી છે. અને મારી મમ્મીને તાવ આવ્યો છે ને એટલે આજ આપણે રાંધવાનું છે. અને મારી મમ્મી શાક બનાવી નાખ્યું છે અને આપણે રોટલી બનાવવાની છે. અને મારી મમ્મી કાલનો તાવ આવ્યો છે તો એ ઉતારશે. જો ઉતારશે એટલે આજ આપણે રાંધવાનું છે, તો આપણે રાંધવાનું ચાલુ કરી દઈએ. અને આજે તો ગણિતનું પેપર, એટલે ગણિતનું પેપર એ દઈ દીધું આપણે, એવું બધું છે. તો બન્યા રહેજો બ્લોગમાં. હાલો જો આપણે બપોરા ચાલુ થઈ જશે અને બપોરા કરવા બેસી ગયા છીએ. બપોરામાં ગુવાનું શાક છે, રોટલી છે, ગુંદાનો સંભારો અને કેરી. અને ઠંડી ઠંડી સાય. તો હાલો બધા બપોરા કરવા. આ તો હિરલ ને અમિત તઈ વીએ છે, કેમ કે આજે તો શનિવાર. અમિતના પપ્પા વીએ વાડીએથી કા. હાલો બધા બપોરા કરવા. હાલો જો અટાણે વાગી ગયા છે 5:30 અને અમિતના પપ્પા વાડીએથી પણ આવી ગયા છે કા. જો એ વાડિયાથી આવી ગયા છે, નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. હાથમાં બત્તીનું ક્યાં વાહુ જવું? બત્તી દેતો હું. મેં કીધું આ પૂરું વાહુ કઈ જવાનું હોય નહીં. ઠીક, એવું દેવા જવાની છે. માંડી ઉગી ગઈ રેડી. એટલે હવે બત્તી દી આવું. બધી ઉગી ગઈ હરકી.
વાહામર હોય એટલે ઉગતી જાય ને એમાં હુવર કાંઈ લાગે એમ ખાય એમ છે ને. ઠીક એવું છે. તો જો ઈ જાય છે બતીને બતી દેવા જાય છે ખેડૂને કા તો દઈ આવો. અને આપણે જોયું ઉઠીને તા તો હિરલબેન જોઈ લે શું કરે હિરલબેન. હા મહેંદી ધોવાનું હાલે કામ હિરલબેન મહેંદી મુકાઈ આવ્યા આમ જો આવી ગઈ ધોવાનું ચાલુ કરી દીધું સાણ સોબડું એવું કહેતા આખી ડોલ નહીં બગડે પાણી પાણી કહેતા. એક હાથમાં આવી ગઈ છે એક હાથમાં ઓછી આવી છો એવું નથી મેં આખડી કરી રહી તો નહીં આમ તમે મહેંદી તો મૂકી આ કારણ શું છે. મહેંદી મૂકવાનું કારણ એમ હા માય સિસ્ટર એટલે કે માય ફ્રેન્ડ મારા ફ્રેન્ડ ની સગાઈ છે એટલે મહેંદી મૂકવી પડે કાલે છે એટલે અગાઉ મૂકવી પડે કાલ જ તે હગાય કા એટલે રાખ્યું છે રવિવારે હા કાલ રવિવાર છે એટલે કઈ ભણવાય જવાનું નો છે હોય નહીં અને કાલ છે યોગ દિવસ એટલે એટલે યોગ કરવાનો 31 મહિનો હોય છે કાંઈક એટલે તો 21 જૂન છે ને ઠીક એવું છે તે એવું બધું છે. અને અમિતના પપ્પા બી જે બતી દેવા ને હિરલબેને મહેંદી મૂકી દીધી છે. હવે તો રસોઈ કરવાની પણ આપણે છે પણ મહેંદી ધોઈ નાખી એટલે વાંધો નથી કરવા લાગશે આપણને કા હા તો એવું છે. તો કાલ મારા સેટાવા જેઠ થાય છે એની છોકરીની સગાઈ છે તો અમારે બધાને કાલ જવાનું છે એટલે હિરલબેન મહેંદી મૂકી આવ્યા છે. અને કાલ છે રજા એટલે ઓમ રવિવાર છે એટલે ઓમ તો રજા જેવું જ છે હિરલને યોગા ને એવું કરાવે તો રજા સીટી લઈને બેન પણ દઈ આવી કા છોકરીઓ ભણવા જાચ્યું હોય એને દઈ આવી એટલે શું કે સાહેબને રજા સીટી પુગાડી દે એમ. તો એવું બધું છે આપણે. અને આપણે કપડાં પણ હજી હકેલવાના બાકી છે તો હકેલી નાખી કપડાં ફરી પાછા મળીએ. આપણે સવારમાં કપડાં ધોયા હતા તો અત્યારે આપણે હકેલવાના છે. જો એટલા કપડાં હકેલવાના છે ઓસાડિયા ને હાડિયું અમિતના ને પપ્પાના ને બધાયના છે. બે બેન થઈ આવીને ભણીને આવીને ઠેલા અહીં મૂકી દીધા જો કા. તો આપણે હકેલ નાખી હવે કપડાં એટલા કાંક કપડાં હકેલવાના છે ને પછી કાંક રસોઈનું એવું કંઈક પૂજાડી હું બનાવવાનું છે હું નહીં એને પપ્પા આગળ આવે પછી પૂછીને કાંક બનાવીએ. જો મારી મમ્મી લુગડા હકેલ નાખ્યા છે ગામમાં હા જો આપણે લુગડા હકેલાઈ ગયા જો એટલા હકેલ લીધા એટલા એ પપ્પાના ને અમિતના છે અને આ ઓસાડિયાની આ છે ઓલા પોતા ને એવું બધું એટલા હકેલ લીધા. હિરલબેન જોવો ને આપણે કેરી સુધા જો રોટડી કરે છે હિરલબેન રોટડી. ને આપણે થોડે થાય નહીં એટલે આપણે ઝાઝી બધી એક થાળી એક સુધાર નાખી મમ્મી તાર ખાવીશ મને પણ તાવ જેવું આવી ગયું છે એટલે આ બધું નક્કી ન હોય. હાલો ભાઈ એટલે જો આપણે આખી થાળી આપણે એકને જ ખાવાની છે નહીં આપણે એકને નથી ખાવાની અમિતભાઈની છે હજી અમિતભાઈ નો વારો નહીં આવે પછી એટલી કેરી ખાઈ જાય અને પછી હાંજે કે એવું મારે નથી ખાવું. મને ખબર હોય ને પછી હાંજે ખાઈ નહીં જો કેરી ખાય ને હાંજે નહીં ખાય. હાલો એટલા કપડા હકેલાઈ જશે આપણે. જો આપણે વાળું ટાણું થઈ ગયું છે વાળું કરવા બેસી ગયા છીએ. વાળુમાં સરસ મજાનું સવાણનું શાક છે કોરું કોરું રોટલી છે કેરી છે અથાણું છે સાઈઝ છે. હાલો બધા વાળું કરવા. આજનો દિવસ કાંક અમારે આવો રહ્યો. અમારો બ્લોગ જો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.